Nadiad has emerged as Gujarat's newest cleanliness success story. In Swachh Sarvekshan 2025-26, the city ranked first among Gujarat's 9 newly formed municipal corporations. It also secured the top position in citizen feedback. Clean streets, efficient waste collection, and strong public participation have helped Nadiad achieve this milestone. The authorities have strengthened door-to-door garbage collection and promoted waste segregation at source while adopting modern technology. એની અંદર અમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, જીપીએસ બેઝ સર્વેલન્સ શરૂ કર્યું અને દરરોજે દરરોજ પ્રત્યેક મિલકત એનું અમે ટ્રેકિંગ શરૂ કર્યું, જેથી કરીને કોઈ પણ મિલકત આ ડોર ટુ ડોર કલેક્શનમાંથી બાકાત ન રહે. સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓએ લોકો સાથે પણ એટલો જ સંકલન કર્યું, લોકોને સમજ આપી, અનેક મિટિંગો કરી અને જ્યારે સિટીઝન ફીડબેક સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 માટે લેવામાં આવ્યું ત્યારે સિટીઝન ફીડબેકની અંદર 12,000 કરતાં વધારે લોકોએ ભાગ લીધો અને આ ફીડબેકમાં મહાનગરપાલિકા પ્રથમ આવેલ છે. Nadiad's sanitation model combines efficient waste collection with active citizen participation. Residents have also hailed the waste management system and efforts on ground. રોજ સવારે એના ટાઈમ મુજબ ગાડી આવે, કચરો લઈ જાય, એ બી સૂકો કચરો અલગ લે છે, ભીનો કચરો અલગ લે છે અને તેની સાથે સાથે એ લોકો બધાને સમજણ પણ આપે છે કે તમારે કચરો કઈ રીતે, કયો કચરો શેમાં નાખવો, કેવી રીતે નાખવો અને ક્યાંય ગંદકી કરવી નહીં. એટલા માટે જ અમારું જે ગુજરાતમાં અને પ્લસ એનું તમારા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારતમાં અને સ્વચ્છતા અભિયાનમાં પહેલો નંબર આવેલો છે. રેગ્યુલર દિવસમાં 3 થી 4 વખત કચરો લેવા આવે છે. અમારું કોમર્શિયલ એકમ છે, અમારી રેસ્ટોરન્ટ છે. ઇવન રેસ્ટોરન્ટ બંધ થાય ત્યાર પછી પણ રાતે કચરો લેવા આવે છે અને કચરો અલગ અલગ રીતે લઈ જાય છે. ભીનો કચરો અલગ લઈ જાય છે, સૂકો કચરો અલગ લઈ જાય છે. The achievement is now being seen as a model of how civic administration and public participation can work together to create cleaner and more sustainable cities.